કોંગ્રેસે એક તરફ ઉમેદવાર શોધો અભિયાન ચલાવ્યું. હવે કોંગ્રેસ ઉમેદવાર સંતાડો અભિયાન ચલાવી રહ્યું છે. કદાચ રાજનીતિક ઇતિહાસમાં એવી કેવી નબળી પાર્ટી બની ગઈ છે કે એને ઉમેદવાર મળતા નથી ને ઉમેદવાર સંતાડવા પડાય. હજુ ચૂંટણી બાકી છે અને મને ચોક્કસ ખાતરી છે કે જ્યારે ચૂંટણી પતી જશે 28મે કાઉન્ટિંગના દિવસે કોંગ્રેસ સંતાડો અભિયાન ચલાવશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવાનું અભિયાન, કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવવાનું અભિયાન, કોંગ્રેસના ઉમેદવારોને ખરીદ ફરોખથી ખરીદવાનું અભિયાન, ગુજરાત રાજ્યના મતદારોનું મતદાનનો અધિકાર છીનવવાનું અભિયાન અને હવે ગુજરાતની જનતા એક નવું અભિયાન લઈને આવશે કે ભાજપ ભગાવો અભિયાન. તૈયાર રહે ભાજપ કે ગુજરાતની જનતા આવી રહી છે. તમે ગુજરાતની જનતાનો લોકતાંત્રિક હક, મતદાનનો અધિકાર જે સંવિધાને આપેલો છે એ છીનવવાનું પાપ કરી રહ્યા છો. અમારું બળ એટલું બધું મજબૂત છે કે અમારે કોઈને તોડફોડ કરી, કોઈને અમારામાં લઈ એવી અમારે જરૂર જ નથી પડતી. તો અમે તો એમાં માનીએ છીએ કે જલ્દી લોકોની વચ્ચે કેમ જવાય. સતત અમે લોકોની વચ્ચે રહેતા આવ્યા છીએ. અમે ફરીને સંપર્ક કેમ કરીએ, અમે એમાં પડ્યા છીએ. અમે અમારી લીટી મોટી કરવામાં પડ્યા છીએ. અમે તો ફોર્મમાં વાંધા પણ નથી લીધા, તો અમે આવું ક્યાંથી કરવા બેસીએ એ મને ખબર નથી પડતી. ચૂંટણીઓના ફોર્મ બધાના ઓકે થઈ ગયા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી એન કેન પ્રકારે સત્તા હાંસિલ કરવા માટે કોંગ્રેસના ઉમેદવારોને સામાજિક, આર્થિક, માનસિક અને દાદાગીરીથી પ્રેશર કરવામાં આવી રહ્યું છે. ત્યારે અમારા 4 મહાનગરપાલિકાના ઉમેદવારોને અમારે અજ્ઞાત સ્થળે મોકલવા પડ્યા છે, જેને છેલ્લા 2 દિવસથી આ ખૂબ ટોર્ચરિંગ કરવામાં આવી રહ્યું હતું. ભારતીય જનતા પાર્ટી આવી કોઈ વાત કરી નથી. અત્યારે કોંગ્રેસ પાયા વિહોણા આક્ષેપો કરે છે અને આવું કંઈ છે નહીં. કોંગ્રેસ કદાચ ડરી ગઈ એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો એક જુસ્સો છે અને અમારા બધા જ પદાધિકારીઓ છે એ બધા ખૂબ કામમાં લાગેલા છે અને આવો કોઈ આક્ષેપો થતા હોવાથી પાયા વિહોણા છે. કોંગ્રેસ પોતાની હાર ભાળી ગઈ છે. ભૂતકાળમાં આપણે જોયું છે કે આ સુરત શહેર કોંગ્રેસ મુક્ત સુરત શહેર હતું અને એટલા જ માટે આજે કોંગ્રેસના નેતાઓ પાયા વિહોણા આક્ષેપો કરી રહ્યા છે. કોંગ્રેસ પાસે નથી કોઈ કાર્યકર્તા કે નથી કોઈ ઉમેદવાર. કોંગ્રેસની પાસે નથી કાર્યકર્તા કે નથી ઉમેદવાર અને એ પોતાની હારને ભાળી ગઈ છે. એટલા માટે એ ભારતીય જનતા પાર્ટી પર આ રીતે પાયા વિહોણા આક્ષેપો કરી રહી છે.